ઘોઘા તાલુકાના રાજપરા ગામે વાડી વિસ્તારમાં રહેતા યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નખાઈ હતી. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘા તાલુકાના રાજપરા ગામે વાડી વિસ્તારમાં રહેતા રાકેશ જીણાભાઈ ઉર્ફે જીવણભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 21ની હત્યા કરાયેલી હાલતે લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાનને પ્રેમ સંબંધ હોય જે મામલે અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી આ જ ગામે રહેતા જયદીપ અશોકભાઈ ચૌહાણ, નીતિન જયંતિભાઈ ચૌહાણ અને તેના મિત્રોએ રાકેશભાઈ સાથે ઝઘડો કરી તેના પર ઘાતક હથિયારો વડે હુમલો કરી રાકેશભાઈની હત્યા કરી નાસી છૂટ્યાની મૃતક રાકેશભાઈના ભાઈ અમિતભાઈ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. હવે બનાવમાં તો એવું થયું કે મેં બનાવ બન્યો ને એ લોકોને કોઈ ભાઈબંધ દોસ્તારે છે કે ને એને ફોન કર્યો એટલે મેં ત્યાં ગયા તો મર્ડર પડ્યું છે. બરોબર. બાકી અમે કોઈ માણસને જોયા નહોતા. જૂની અદાવત નથી ને? ના અમે જોયા નથી કોઈ. ભાઈ ઓફ થઈ ગયાનું શું નામ? રાકેશભાઈ.